વી એક રકમ ચક્રવૃદ્ધિ વ્યાજ 2 વર્ષ માટે 3% વાર્ષિક દરે લોન તરીકે લાવે છે. જો 2 વર્ષ બાદ વ્યાજ તરીકે ₹487.20 ચૂકવે તો તે રકમ કેટલી હશે? વી છે ને એ એક રકમ ચક્રવૃદ્ધિ વ્યાજ 2 વર્ષ માટે 3% વાર્ષિક દરે લોન તરીકે લાવે છે. હવે અહીંયા આપણે દર પકડવાનો છે, વર્ષ પકડવાનું છે. પછી આ સેન્ટેન્સ ને હું પછી લઉં. આ સેન્ટેન્સ ઉપર મારું ફોકસ જ નથી, મુદ્દલ શોધવાની છે. કારણ કે મારે આટલું કામ તો ફરજિયાત કરવાનું. 3% એટલે 3/100 અને 2 વર્ષ છે એટલે સૌથી પહેલા 100 નો વર્ગ કરી દો એટલે 10,000. 2 વર્ષ છે તો 10,000 નું પહેલા વર્ષે 3% વ્યાજ, તો 10,000 ગુણ્યા 3/100 એટલે પહેલા વર્ષે 300 વ્યાજ આવશે. બીજા વર્ષે કેટલું આવશે? પાછું 3%, એટલે 300 વ્યાજ આવશે. પણ આ વ્યાજનું વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ છે એટલે વ્યાજનું વ્યાજ પાછું ઉમેરવાનું બીજા વર્ષમાં, એટલે પાછું 3/100 વડે ગુણો એટલે 100 કેન્સલ, 3 3 જા 9, 9 આવી જશે. હવે મને શું કીધું છે ને, આ વાક્ય પરથી વાંચવાનું. 2 વર્ષ બાદ વ્યાજ તરીકે 487.20 ચૂકવે. એટલે હવે તમે સમજો કે 2 વર્ષનું કુલ વ્યાજ ચૂકવે છે, તો હું અહીંયા 2 વર્ષના કુલ વ્યાજના યુનિટ લઈ લઉં. આ 2 વર્ષના કુલ વ્યાજના યુનિટ થયા. પહેલા વર્ષે એને 300 યુનિટ વ્યાજ ચૂક્યું, બીજા વર્ષે એને 309 યુનિટ વ્યાજ ચૂક્યું. તો 300 ને 300 600 ને 609 કેટલું થશે? 609. હવે તમે સમજો કે કુલ વ્યાજ એને 2 વર્ષ પછી 609 યુનિટ ચૂક્યું અને 609 એટલે રૂપિયા કેટલા છે? 609 એટલે રૂપિયા 487.20 છે. અને તમને શું કીધું છે? એ રકમ કઈ? તો આને લઈ લો. આ મુદ્દલ છે તમારી કે ભાઈ 10,000 યુનિટ એટલે કેટલા? 10,000 યુનિટ એટલે કેટલા? તો તમારે શું કરવાનું જોજો. આ 487.20, 487.20 પોઈન્ટ કાઢવું એટલે છેદમાં કેટલા? 100 ગુણ્યા આ 10,000 અને આ 609 વડે ભાગી દેવાનું. તો 0 0, આ 0 અને આ 0 કેન્સલ. હવે તમે જોશો ને તો તમને આઈડિયા આવશે. અહીંયા 4872 છે ડિવાઇડેડ બાય 609 છે, તો 9 અઠ્ઠા કરો. 9 અઠ્ઠા 72 એટલે છેલ્લા ડિજિટ પકડાઈ જાય. 609 ગુણ્યા 8 કરી જવું અને 8 ગુણ્યા 1000 કરો એટલે સીધો જવાબ આવી ગયો તમારો 8,000 રૂપિયા.